ઓલો દ્વારકા વાળું શું છે દ્વારકા વાળું તો તારો ફોટો તો કરાય ને બોલાય તું બોલતા હું એમ કહું કૌશિક બોલે ને પેલા લઈ લીધા છે ને હવે જવા દે બસ માં ગુરુજી આમ કહી છે ના ના ગુરુજી છે કમ્પ્લીટ કરી નાખ્યા છે થેલા કઈ બાજુ હે સુરત ભાભી જાય છે સુરત હે સુરત જાય છે ભાભી કેટલા દી રહેવાના હો પ્લાન કાંઈ નક્કી નહીં 8-10 દી રે એવું છે એમ છે કા તો આ બધા રેડી થઈ ગયા છે ભાઈ ઠેલા પેલા બસ આવે એટલી વાર છે અને આમ જો આમ તારે જવું છે સુરત તારે જવું છે સુરત જો દિવ્યા બેન અમારે જાગી ગયા છે આ બધા ઠેલા તૈયાર કરીને ગયા છે ભાભી ને મસ્ત હાથ પડતા વિડીયોની શરૂઆત કરી છે તમારે જવાનું છે સુરત કે ક્યાં હે જાવું કે જાવું સુરત ભાઈ યાર જાવું કે હે નહીં ને જાવું એમ કે છે તો રેડી થઈ ગયા છે ભાભી ને ભાઈ છે ને એ ત્યાંથી ડાયરેક્ટ બેસવાના છે બસ આવવાની થોડીક વાર છે તો પછી આ લોકોને આટલી ગામમાં બેસા દો પછી એ જવા દે સુરત ને બા તમારે હવે કેમ પા જવું છે કે કહેતા ને ઓલો દ્વારકા વાળું શું છે દ્વારકા વાળું તો બેંદરું ક્યાં હવે પછી મોડા રહી ને કે હવે હકોદર વાળા તાર થાય છે એવું છે તૈયાર થાય તો લખાવી જ નાખજો અરે 2-3 દિનનું કહેતા જ પણ કઈ છું ને ફેંકવું એવું છે કા એમ છે જો ભાઈ તો આવું હેલા કરે ભાઈ ને હું તો તમને ખબર જ મારો તો કાંઈ ટાંગો ટકતો ન હોય ઘરે કેમ કે કાંઈક ને કાંઈક બહાર જ ગયેલો હોય અને સુરત તો હમણાં જઈને જ આવ્યા છીએ એવું છે ને જો અહીંયા વાળે છે થોડી વાળ નાખ્યું છે મસ્ત સુરત જવું છે હે હમણાં જઈને આવ્યા છીએ હા અમારે તો તાત્કાલિક જવાનું થાય તો એવું છે અચાનક થઈ જાય ને ભાભીને એને તો ભારે ક્યારેક મોકો મળે એવું છે ગોઠવી દીધા કામે બે દુકાને એવું છે એવું છે બે દુકાન અત્યારે વાપ સીઝન છે ને એટલે રોકા જાવ કે હે ક્યાં ને રહું દાદા કે રોકા જા ને આ મોડી ખેલો પેલા ઠેલો લઈને તૈયાર એવું છે જો ભાઈ હવે બસ છે ને આ આંકાની બજાર નહીં આવે કેમ કે હજી એક રોડ થાય છે ઓલી બજારે જાય તો મારે ગાડી લઈને મૂકવા જવા પડશે એવું છે હાલો મૂકી આવું અને જો અહીંયા અમારા જમકો ગઢામાં આવી ગયા છે હવાણી કરવા કેમ છે આ સારું ને સારું કે તો વાંધો નહીં અમારે જો જમકો ગઢામાં વી આવે છે તારો ફોટો તો કરાય ને બોલાય એમ તો તમે કીર્તન ગાતા હો ને અચ્છા એ છે બરાબર સમજાય વિડીયો તમારો ઉતારેલો એ જ છે એ હા શું પોરનો વિડીયો હા પણ બા ને બે કીર્તન ગાતા હોય ને એનો વિડીયો ઉતાર્યો હતી ગઢામાંનો વિડીયો કોકે જોયો છે જેને કીધું છે વિડીયો જોઈ લીધો એવું છે એમ જેમ ને છે જો એવું છે હાલો હવે આવડાને પેલા મૂકીએ હાલો ભાઈ કુંદાભાઈ જો બે ગયા છે ને ભાભી આવી ગયા છે ઠેલા લઈને નાખી દો કેવલ વી ગયો છે હાલી હા ભાઈ ગેઠો ઉતર મૂકી આવું આવડાને એટલે પછી આવી જાય હવે બસ ફૂલ તૈયારી છે 5 વાગ્યાનો ટાઈમિંગ છે રેડિયા કેમ છો તું બોલતા હું એમ કહું કૌશિક બોલે ને એમ ભાઈ હા ભાઈ તો કઢામાં વિડીયો જોવે છે મારો એવું છે તો એવું છે આમ છે ભાઈ આખું ગામ મને ઓળખે ભાઈ આખું ગામ બધા કોઈ એવું નહીં કે ગામ મારી હું કે ગામ તો ઠીક પણ પરગામ નહીં ઓળખે એવું છે બધાને ખબર હોય મારો ફોન ચાલુ હોય એટલે હા તમે આવી ગયા ફોન આવી ગયા એવું છે ભાઈ ચાલો હવે મૂકીએ તારે જવા ને મૂકવા આવ્યો કેવલનો ભાઈબંધ છે ભાઈ એવું છે કેવલનો ભાઈબંધ છે ને મૂકવા આવ્યો છે એમ કે જો બસનો ફોન તો આવી ગયો છે હવે આમ જો કૂદો ભાઈ હા ને આમ જ જવાનું આ લોકો ડિસ્કાઉન્ટ નહીં આપતા કાંઈ ભાઈ દર વખતે આમ જ બેસવાનું હોય હાલો લઈ જાઓ ઠેલા હાલો ભાભી મસ્ત ઠેલા રહ્યા ક્યાં છે હાલો આગળ હાલો સાહેબ હા ભાઈ મસ્ત ઠેલા લઈ લીધા છે ને હવે જવા દઈ બસમાં જો એના ભાઈબંધને બાય કહે છે એવું છે ચાલો તો આવડાને બેહાડી દો સોફામાં બે ઉપાધિની હા શું છે સારું જો વાંધો નહીં જો ભાઈ ના હું નહીં આવવાનું ભાઈ આવે છે
ત્રીજો સોફો છે ભાઈ નીચેનો એવું છે. હાલો બેસી જાઓ હાલો. હા 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 ઈ થેલા નીચે નાખી ગયો હેઠે અહીંયા નાખી દેવાના. હાલો બસ વૈયા જાવ અંદર હવે. હા ભાઈ હવે બેઠ દીધા છે ભાઈ બે છે તળાજા છે એવું છે. તળાજાથી મોટા ભાઈ બેહવાના છે બરાબર. ચાલો હાલો જો ભાઈ ભાભીને બેઠ દીધા છે મસ્ત. હવે એ રે સુરત હમણાં જ્યાં સુધી રે મજા આવે ને ત્યાં સુધી 4-5 દી તો કદાચ રહેશે એવું છે. જાય છે બસ ને હું જાવ તો દુકાને ભીન મૂકીને પછી પાછો આવી ગયો દુકાને કેમ કે હવે આજનો દિવસ અહીંયા શું કે કાલ તો તળાજા વાળી શોપે જવાનું છે એવું છે. અને આ લોકો આવેલા હતા દુકાનમાં અત્યારમાં. શું લેવા આવ્યા હતા હે હે શું લેવા આવ્યા હતા? કટલેરી કટલેરી કાંઈક બેન એ મૂકજો બટા મૂકજો બધું હાલો. તો ભાઈ સરસ મજાની દુકાન છે આપણી. હમણાં સાડીઓ પણ નવી ઘણી બધી આવેલી છે. થોડોક માલ નાખવો પડે બહુ ઝાઝો જ નહીં પણ ઝાઝો હા ઝાઝો જ કહેવાય અમારે ભાઈ. આ ખાનું એક હારી લેવો ને તો આ એક ખાનું ભરવું ને 50,000 રૂપિયા જોવે ભાઈ. એટલો તમને લાગે આ અત્યારની જે આમાં હાડી છે ને આ બધીથી 50,000ની તો હાડી હશે ઓલરેડી. 50,000 તરત પૈસા થાય વાર જ ન લાગે ભાઈ એવું છે. અને ગામડામાં શું છે અમુક ભારે આપણે બોલાવીએ ને તો ગળે ન ઉતરે કસ્ટમરને એવું થાય વધારે પૈસા લઈ લીધા એવું લાગે. એટલે બહુ પ્રીમિયમ નહીં અને બહુ હલકી નહીં મીડિયમ સાઇઝ લાવી 1500 સુધીની રેન્જ 1100 1200 1500 સુધીની એ રીતનું છે. હવે તારે જ બધું લઈ આવે મારે થોડો એવો ટાઈમ હોય નવરાય હોય બધું. અમારે કટલેરી લઈ લીધી કાંઈકનું કાંઈક લઈ લેજો. કાંડું લીધું લબ્બર લીધું અને એક રિંગ લીધી આવી કા ભણવા જાય ને એટલે હવે તૈયાર થવાનું હોય ને પાછું કા એવું હોય ને હે એમ છે. તો ભાઈ બધું લઈ લીધું છે બેન. તો ભાઈ હાથ પડતા છે ને મોંઘેરા મહેમાન આવી ગયા છે બાજુના ગામના. કેમ છે હારું છે ભાઈ? જો સોડા ભાઈ દીધા આવતા હવે તમે ના પડી શકાય એવું તો હું પણ ભાઈ સરસ મજાની મહેનત કરીને બહુ સરસ મજાના વિડીયો બનાવે ભાઈ. ઘણી બધી મહેનત કરી છે. અને આજ અચાનક વેજોદરીમાં અહીંયા દુકાનથી વટ્યા ને ભાડું નહોતું. આ પહેલી વાર જ આવ્યા ને યાર પહેલી વાર અમે બધું હે ને કૌશિકભાઈ પાણી શીખા છે ઈલાભાઈ ના ગુરુજી આમ કહી છે ના ગુરુજી છે. ના ભાઈ એવું તો કઈ ન હોય. ભાઈની મહેનત બહુ મસ્ત છે ભાઈ. બહુ બધા વિડીયો બનાવે ભૂતળા દાદાના બારાના અને આમને મેં ભાઈ સરસ મજાનું કાર્ય કરે છે ભાઈ. સરસ કામ છે ભાઈનું. તો અચાનક વેટા ને તો આવી ગયા બહુ આનંદ છો. હવે આવું છે એક દી ભૂતળા દાદા દર્શન કરવા પાકો રાત રોકાવો રાત તો મસ્તીનું કંઈક આમ તમે આમ તો ધંધા હોય ને બહુ ફ્રી ન હોય ના કઈક આપણે બારે ક્યાંક ગોઠવીએ ભાઈ. બહુ ચેલેન્જ કરે ખતરનાક ભાઈ બધા રાતે. કૌશિકભાઈ ને લેતા જાવ મને બીક લાગે ભાઈ ખરેખર ઈમાનદારીથી કહું ને મને બીક લાગે. આ ભાઈ રાતે ક્યાં જાય યાર. રાતે 1 વાગે ક્યાં દરિયામાં બહુ રિસ્ક વાળું વાતાવરણમાં જાય. પણ કાંઈ નહીં આપણે જઈશું ક્યારેક દરિયા કાંઈક બનાવીશું ભાઈ. આ વખતે ટાઈમ લઈને જવું છે ને દાદાના દર્શન કરવા છે મેન તો એ છે. તો ક્યારેક ટાઈમ મળશે ને તો અવશ્ય જઈશું. ભાઈ 8:30 થઈ ગયા છે અને થોડુંક મોડું થઈ ગયું છે આજે દુકાન વધારવામાં. તો ચાલો હવે જાઓ દુકાન વધારી નાખી છે ઘરે જઈને મળીએ.